जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 3.24। उत्सीदेयुः इमे लोकाः न कुर्याम कर्म चेत अहम शंकरस्य च कर्ताश्याम उपहन्याम इमाः प्रजाः। ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનાર બનું. ભગવાન આ કહે છે ત્યારે તો હું એકદમ સિરિયસલી વિચારું છું કે જો હું કર્મ ન કરું તો શું થઈ શકે. જો એવું વિચારીએ તો ઘણા બધા સારા પ્રોજેક્ટ આપણે લઈ શકીએ, ઘણું આપણું સેલ્ફ એક્સપ્રેશન બહાર લાવી શકીએ. જેમ કે ઘણા લોકો લાઇબ્રેરી ચલાવે છે, ઘણા લોકો વૃક્ષો માટે કામ કરતા હોય છે, ઘણા લોકો વિધવા બહેનો માટે કામ કરતા હોય છે, ઘણા લોકો એજ્યુકેશન માટે સંકલ્પિત હોય છે, સંસ્કૃત ભાષા માટે સંકલ્પિત હોય છે, હિન્દુત્વની સ્થાપના માટે, હિન્દુત્વના રક્ષણ માટે સંકલ્પિત હોય છે. તો આ બધા જ કર્મ છે. જો કોઈક એક વ્યક્તિ ન કરે તો સમાજનું સંતુલન તૂટી જાય. લોકો વિચારશે કે કર્મ જરૂરી નથી, ફરજ બિનજરૂરી છે. એના પરિણામે અવ્યવસ્થા ફેલાશે, મૂલ્યો ભાંગી પડશે અને સમાજ અંદરથી ખોખલો થઈ જશે. જો આપણે આવું વિચારીએ ને તો આપણે એક પણ મિનિટ ન બગાડીએ. શ્રીલ પ્રભુપાદની હું વાત કરું તો એમના ગુરુએ એમને કીધું કે તું ભગવાનને લોકો સુધી પહોંચા, અને પછી એણે એક પણ મિનિટ નથી બગાડી. મેં જોયું છે કે કેટલા બધા વિડીયોમાં એ ચાલતા ચાલતા રેકોર્ડિંગ આપતા હોય છે. તો ઉચ્ચ સ્થાન પર રહેલો માણસ જો જવાબદારી છોડે તો આખી વ્યવસ્થા તૂટી પડે. એટલે જો મારે ઉચ્ચ સ્થાન પર રહેવું હોય તો મારે એક એવો નિર્ણય કરવો પડશે કે હું નહીં કરું તો કેટલા મૂલ્યોની ગૂંચવણ ઊભી થશે. અને એટલે જ નેતા જ્યારે કર્મ છોડે ત્યારે લોકો ભ્રમિત થાય છે. એ વિચાર લઈને જાઉં છું હું. થેન્ક યુ.